રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા એકદમ ટનાટન છે. બસ ખાલી જાહેરમાં ગોળીઓ છૂટે છે, લોકોના જીવ લેવાય છે, તલવારોથી હુમલા થાય છે અને ગુનેગારો ખુલ્લેઆમ આતંક મચાવીને ફરતા રહે છે. બાકી કાયદો અને વ્યવસ્થામાં કોઈ જ ખામી નથી, બધું કમ્પ્લીટ છે, ટનાટન છે. આ કોઈ અસામાજિક તત્વોનો આતંક નથી, ગુનેગારોમાં રાજકોટ પોલીસનો ડર છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક ઘરની બહાર ઉભેલા 30 વર્ષીય યુવક પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. વચ્ચે બચાવવા આવેલા અન્ય એક વ્યક્તિ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ગોળીબાર બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. રાજકોટ શહેરના નાના મોવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક નાના મોવા ગામતળ વિસ્તારમાં 30 વર્ષીય કૃષ્ણરાજસિંહજી જાડેજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે વચ્ચે પડેલા રાજેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કૃષ્ણરાજસિંહ જાડેજા વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નજીકના પ્લોટમાં બેઠેલા કેટલાક લોકો સાથે બોલાચાલી થઈ. થોડા સમય બાદ રણજીતવાળા પોતાના પુત્ર સહિત અન્ય શખ્સોને સાથે લઈને મૃતકના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં પહેલા હવામાં 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ ઘરની બહાર આવેલા કૃષ્ણરાજસિંહ પર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હુમલા દરમિયાન બચાવમાં વચ્ચે પડેલા રાજેન્દ્રસિંહ જાડેજા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના માથામાં રિવોલ્વર વડે ઈજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા રાજકોટના ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે મૃતકના કૌટુંબિક ભાઈ ગોપાલસિંહ જાડેજા રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. જોકે પોલીસે સ્પષ્ટ કહ્યું કે હાલ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે, પણ આ મામલે રાજકોટના એસીપી શું કહી રહ્યા છે એ સાંભળી લો. નાનામાં ગામમાં ગામતળમાં શેરી નંબર 4માં હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી છે. હાલમાં સારવાર હેઠળ ચાલુ છે. કારણ શું છે? કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા જે એમની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી. કેટલા રાઉન્ડ ફાયરિંગ સર? 4 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે. આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી તપાસી અને લોકેશન આધારે ચાલુ છે. પ્રાથમિક નામો કયા આવેલા છે? પ્રાથમિકમાં હાલમાં કોઈ નામ આવેલું સાહેબ રિવોલ્વર કાઢીને સીધા ફાયરિંગ કરવા માંડ્યા હતા, કઈ રીતે ફાયરિંગ જ કરેલું છે સીધું આવીને. ફરિયાદ લેવાની અમારે તબિયત ચાલુ છે. એમના ભાઈ પોલીસમાં રાજકોટ પોલીસમાં અને તો મરણ જનારના ભાઈ એ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો સામાન્ય બોલાચાલી બાદ લોકોને ખુલ્લેઆમ હથિયાર લઈને તેના ઘરમાં પહોંચીને તેમની હત્યા કરી નાખવામાં આવે તો સામાન્ય નાગરિકો કેટલા સુરક્ષિત છે? પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આરોપીઓ કેટલા ઝડપથી પોલીસ પકડમાં આવે છે. બાકી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ટનાટન છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.